તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે છે ટેટ 1 સ્પેશિયલ એવું શૈક્ષણિક કરંટ અફેર્સ આપણે જોવાના છીએ. મિત્રો, ટેટ 1ની પરીક્ષામાં જે કરંટ અફેર્સ છે શૈક્ષણિક પૂછાતું હોય છે, તો આ વિડીયોમાં આપણે છે તેને લગતા અગત્યના કરંટ અફેર્સના પ્રશ્ન જોવાના છે. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ડ્રોપ આઉટ બાળકો અને ગેરહાજર રહેલા બાળકોને શોધવા યુનિસેફ ગુજરાતની મદદથી સમગ્ર શિક્ષાની MIS દ્વારા શું વિકસાવવામાં આવ્યું છે? તો ઓપ્શન છે ALS, STP, SDP કે EWS/CTS. તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે ઓપ્શન ડી, EWS/CTS છે તે વિકસાવવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિદ્યાદીપ યોજના અન્વયે ધોરણ 1 થી લઈને 8ના વિદ્યાર્થીઓને કેટલી સહાય આપવામાં આવે છે? ઓપ્શન આપેલા છે 50,000, 1 લાખ, 2 લાખ કે 4 લાખ. તો મિત્રો, આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, 2 લાખની સહાય છે આપવામાં આવે છે વિદ્યાદીપ યોજના અન્વયે. મિત્રો, ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને છે આ યોજના હેઠળ છે જે છે 2 લાખ રૂપિયાની સહાય છે તે આપવામાં આવતી હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે શિક્ષણ મંત્રાલય દ્વારા કારકિર્દી માર્ગદર્શન માટે કઈ એપ વિકસાવવામાં આવી છે? ઓપ્શન આપેલા છે માય કરિયર, માય કરિયર એડવાઇઝર, યોર કરિયર કે યોર કરિયર એડવાઇઝર. તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી, માય કરિયર એડવાઇઝર નામની એપ છે તે શિક્ષણ મંત્રાલય દ્વારા છે વિકસાવવામાં આવ્યું છે, જેમાં જે છે કારકિર્દી માર્ગદર્શન માટેની આ એપ રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વહાલી દીકરી યોજના હેઠળ રાજ્યની પાત્રતા ધરાવનાર દીકરીઓને કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે 1 લાખ, 1,11,000, 1,20,000 કે 1,10,000. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, 1,10,000 રૂપિયાની સહાય છે તે આપવામાં આવે છે. મિત્રો, આમાં છે અલગ અલગ જે છે સ્ટેપ વાઇઝ તમને છે આમાં સહાય મળતી હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો દિવ્યાંગ વિદ્યાર્થીઓની RPWD એક્ટ 2016 અંતર્ગત નિયત થયેલ વિવિધ ડિસેબિલિટી તપાસ માટે ભારત સરકાર દ્વારા તૈયાર કરેલ એપ કઈ છે? તો એપનું નામ પૂછવામાં આવ્યું છે. તો ઓપ્શન આપેલા છે UDICE, પ્રશસ્ત, જીશાલા કે દીક્ષા. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, પ્રશસ્ત છે તે એપ છે તે તૈયાર કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે શિક્ષક દિન નિમિત્તે શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ શોર્ટ ફિલ્મનું નામ શું છે? ઓપ્શન છે શિક્ષક ભી કભી સાધારણ નહીં હોતા, સુનેરી ભવિષ્યનું વર્તમાન શિક્ષક, અમારા શિક્ષક, અમારા માર્ગદર્શક કે આચાર્ય દેવો ભવ. તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે ઓપ્શન સી આવશે, અમારા શિક્ષક, અમારા માર્ગદર્શક છે. મિત્રો, આ શોર્ટ ફિલ્મ છે શિક્ષક દિન નિમિત્તે છે શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવના 23મા ચરણનો રાજ્યવ્યાપી જે પ્રારંભ છે તે ખાલી જગ્યા જિલ્લાના દીવડા PMC સ્કૂલથી કરાવ્યો હતો. તો મિત્રો, આ પૂછવામાં આવ્યું છે કે ક્યાંથી કરાવ્યો છે? તો ઓપ્શન આપેલા છે દાહોદ, મહીસાગર, સુરત કે નવસારીથી. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, મહીસાગર જિલ્લાની દીવડા PMC સ્કૂલ ખાતેથી છે તે આનો શુભારંભ છે આપણા મુખ્યમંત્રી દ્વારા છે તે કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શાળા પ્રવેશ ઉત્સવની જે શરૂઆત છે તે કયા વર્ષથી કરી હતી? તો ઓપ્શન આપેલા છે વર્ષ 2003, વર્ષ 2004, વર્ષ 2005 થી કે વર્ષ 2006 થી. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, વર્ષ 2003 થી છે. ત્યારના જે મુખ્યમંત્રી આપણા હતા નરેન્દ્રભાઈ મોદી, તેમના દ્વારા છે વર્ષ 2003 થી છે શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત કરાવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત બજેટ 2025-26માં જાહેર કરાયેલ
ગુજરાત વહીવટી સુધારણા પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે સી એ કે રાકેશ, ડોક્ટર હસમુખ અઢિયા, ડોક્ટર જયંતિ રવિ કે સી કમલ દયાણી. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, ડોક્ટર હસમુખભાઈ અઢિયાની છે મિત્રો, જે ગુજરાત બજેટ 2025-26માં છે ગુજરાતી વહીવટી સુધારા પંચના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાજ્યની શિક્ષણ પદ્ધતિમાં 360 ડિગ્રી પરિવર્તન લાવીને ડોલિસ્ટિક એજ્યુકેશન ને અપ્રોચના સર્વગ્રાહી મૂલ્યાંકન માટે રચવામાં આવેલી ટાસ્ક ફોર્સ કમિટીના અધ્યક્ષ કોણ છે? તો ઓપ્શન આપેલા છે જયેન્દ્રસિંહ જાદવ, મહેન્દ્રસિંહ વાઘેલા, અર્જુનસિંહ ગોહિલ કે વિરેન્દ્રસિંહ રાવત. તો મિત્રો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, જયેન્દ્રસિંહ જાદવ છે તેઓ મિત્રો છે આ ટાસ્ક ફોર્સ કમિટીના અધ્યક્ષ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ચાલુ વર્ષે ઉજવાઈ રહેલી આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષની થીમ શું છે? તો ઓપ્શન છે પીસ, પ્રોસ્પરિટી એન્ડ પાર્ટનરશિપ, ફોર્મિંગ ફ્યુચર્સ ટુગેધર, કોઓપરેટિવ્સ બિલ્ડ એ બેટર વર્લ્ડ કે કોઓપરેશન ફોર કોમન ગુડ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, કોઓપરેટિવ્સ બિલ્ડ એ બેટર વર્લ્ડ છે જે આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષની થીમ છે આ વર્ષની રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં પૂર્ણ થયેલ સિંહ વસ્તી ગણતરી બાદ ગુજરાતમાં સિંહોની સંખ્યા 674 થી વધીને કેટલી થઈ છે? તો ઓપ્શન આપેલા છે 841, 851, 891 કે 861. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, 891 જેટલી છે તે થઈ છે. અને મિત્રો ટકામાં પૂછવામાં આવે તો 32% વધારો થયો છે. મિત્રો આ પ્રશ્ન પૂછાઈ ગયો હતો તાજેતરની પરીક્ષામાં કે કેટલી ટકાનો વધારો થયો છે, તો ટકામાં પૂછવામાં આવે તો 32% વધારો થયો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ કુલ કેટલા સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાનો લક્ષ્યાંક છે? તો ઓપ્શન આપેલા છે 5000, 50,000, 1 લાખ કે 1.5 લાખ. તો આમાં જવાબ આવશે મિત્રો તે છે ઓપ્શન ડી આવશે, 1.5 લાખ જેટલા છે તે સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાનો લક્ષ્યાંક છે તે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત રાખવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જાહેર કરવામાં આવેલા સંસ્કૃત સહાય યોજના હેઠળ શાળાની સહાય મેળવવા માટે ધોરણ 10માં કેટલાથી વધુ સંસ્કૃત વિદ્યાર્થીઓ હોવા જરૂરી છે? તો ઓપ્શન છે 50, 100, 160 કે 200 જેટલા. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી, 100 જેટલા છે જે છે વિદ્યાર્થી હોવા જરૂરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 નીચેનામાંથી કઈ થીમ સાથે ઉજવવામાં આવ્યો હતો? ઓપ્શન છે યોગા ફોર ઇન્ક્લુઝ ગ્રોથ, યોગા ફોર મેન્ટલ હેલ્થ એન્ડ વેલનેસ, યોગા ફોર વન અર્થ વન હેલ્થ કે યોગા ફોર હાર્મોની એન્ડ પીસ. તો આમાં જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન સી, યોગા ફોર વન અર્થ વન હેલ્થ છે તે 2025ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ સાથે છે આ ઉજવવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા જિલ્લામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપનો શિલાન્યાસ કર્યો છે? તો ઓપ્શન આપેલા છે મહેસાણા, સુરત, ગાંધીનગર કે અમદાવાદ ખાતેથી. તો આમાં જવાબ આવશે મિત્રો તે છે ઓપ્શન સી, ગાંધીનગર ખાતેથી છે તે આનો શિલાન્યાસ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આરટીઈ એક્ટ હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે ગ્રામ્ય અને શહેરી વાલીઓ માટે કેટલી આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે 6 લાખ, 5 લાખ, 1,20,000 કે 2,50,000. તો આમાં જવાબ આવશે મિત્રો તે છે ઓપ્શન એ, 6 લાખ સુધીની જે આવક મર્યાદા છે જે નક્કી કરવામાં આવી છે આરટીઆઈ એક્ટ હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે. કે ભારત સરકાર દ્વારા સ્થાનિક ભાષાઓના ઉપયોગ માટે બનાવવામાં આવેલ એઆઈ આધારિત કઈ એપ છે? તો ઓપ્શન છે ભાષા સજ્જતા, ભાષિણી, અનુબંધન કે ભાષા સૌંદર્ય. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી, ભાષિણી જે છે એપ છે બનાવવામાં આવી છે જે સ્થાનિક ભાષાના ઉપયોગ માટે છે એ આધારિત આ એપ રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના હેઠળ
રાજ્યના કેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે 25,000, 30,000, 25,000 કે 35,000. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે 25,000 જેટલા વિદ્યાર્થીઓને છે સ્કોલરશિપ આપવામાં આવે છે. મિત્રો આમાં સી ઓપ્શન પણ સાચો છે, તેમાં પણ 25,000 છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે 14 જૂન, 21 જૂન, 21 ડિસેમ્બર કે 21 માર્ચના રોજ. તો આમાં જવાબ આવશે મિત્રો તે છે ઓપ્શન સી આવશે 21 ડિસેમ્બરના રોજ જે છે આની વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં તમામ શાળાઓમાં કઈ પોલિસીને નાબૂદ કરવામાં આવી છે? ઓપ્શન આપેલા છે ભાર વિનાના ભણતરનું, શાળા સલામતી સપ્તાહ, નો ડિટેન્શન પોલિસી કે વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ પર પ્રતિબંધ. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે નો ડિટેન્શન પોલિસી છે તેને નાબૂદ કરવામાં આવી છે. ત્યારબાદ મુખ્યમંત્રીને મળતી ભેટ સોગાતોને છે કયા ઉપયોગ માટે લેવામાં આવે છે? ઓપ્શન આપેલા છે ગરીબી નિવારણ, કુપોષિત બાળકો માટે ભોજનની વ્યવસ્થા માટે, રાજ્યની નિરાધાર કુટુંબોને સહાય માટે કે કન્યા કેળવણી માટે. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે કન્યા કેળવણી માટે મિત્રો છે આનો ઉપયોગ થાય છે. મુખ્યમંત્રીશ્રીને જે પણ ભેટ મળે છે અથવા તો સોગાતો મળે છે તેનો ઉપયોગ છે મિત્રો કન્યા કેળવણી માટે કરવામાં આવતું હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વાંચન પ્રવૃત્તિને વેગ આપવા માટે કોણે રાજ્ય સરકારના વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથે MOU કર્યા છે? તો ઓપ્શન છે રિલાયન્સ એનર્જી, નયારા એનર્જી, ભારત પેટ્રોલિયમ કે હિન્દુસ્તાન ઓઇલે. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે નયારા એનર્જી છે તેમણે છે આ MOU છે મિત્રો જે છે સરકારની વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથે કર્યા છે જે વાંચન પ્રવૃત્તિને વેગ આપવા માટે મદદરૂપ થશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાત કેટલી નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓમાં સમાવેશ કર્યો છે? તો જવાબ ઓપ્શન આપેલા છે 8, 17, 9 કે 10. તો જવાબ આવશે 9 જેટલી જે છે નગરપાલિકાઓનો છે હવે મહાનગરપાલિકાઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને હાલ મિત્રો છે મહાનગરપાલિકાઓ પૂછવામાં આવે કે ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ છે તો 17 જેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બાળકો કલા અને જ્ઞાન મળે તે હેતુથી ક્યાં પ્રેરણા પ્રોજેક્ટ છે શરૂ કરવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે વડનગર, વારાણસી, લોક ભારતી સણોસરા કે નાલંદા ખાતે. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ વડનગર ખાતે છે તે આની જે છે તે શરૂઆત કરવામાં આવી હતી પ્રેરણા પ્રોજેક્ટની. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે હાલમાં જ ગુજરાત વિદ્યાપીઠનો 71મો દીક્ષાંત સમારોહ યોજાયો તેમાં મુખ્ય અતિથિ તરીકે કોણ હાજરી આપેલી? તો ઓપ્શન આપેલા છે આચાર્ય દેવવ્રત, દ્રૌપદી મુર્મુ, ભૂપેન્દ્રભાઈ પટેલ કે અમિત શાહે. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી દ્રૌપદી મુર્મુ છે તેમણે મિત્રો છે ગુજરાત વિદ્યાપીઠના આ 71મા દીક્ષાંત સમારોહમાં છે મુખ્ય અતિથિ તરીકે તેમણે હાજરી આપી હતી. તો હાલમાં જ UN દ્વારા છે તે કયા દિવસને આંતરરાષ્ટ્રીય ધ્યાન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે? તો ઓપ્શન આપેલા છે 21 જૂન, 21 જાન્યુઆરી, 21 ડિસેમ્બર કે 21 મેના દિવસને. તો આમાં જવાબ આવશે મિત્રો તે છે ઓપ્શન સી આવશે 21 ડિસેમ્બરના દિવસને જે છે UN દ્વારા છે તે આંતરરાષ્ટ્રીય ધ્યાન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં કેબિનેટ શિક્ષણ મંત્રી તરીકે હાલમાં જ કોની નિમણૂક થયેલ છે? મિત્રો અહીં કેબિનેટ શિક્ષણ મંત્રીની વાત થઈ છે. તો ઓપ્શન આપેલા છે રીવાબા જાડેજા, પ્રદ્યુમન વાજા, ત્રિકમભાઈ છાંગા કે કુબેરભાઈ ડિંડોર. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે પ્રદ્યુમન વાજા છે તેઓ મિત્રો છે ગુજરાતના કેબિનેટ શિક્ષણ મંત્રી છે એવો છે બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષ 2025માં ગુજરાતમાં કયું સાંસ્કૃતિક વન 26મું સાંસ્કૃતિક વન બન્યું છે? તો જો ઓપ્શન આપેલા છે ગળતેશ્વર વન, હરસિદ્ધિ વન, રામ વન કે મારુતિ વન. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે ગળતેશ્વર વન છે તે વર્ષ 2025માં ગુજરાતમાં 26મું સાંસ્કૃતિક વન બન્યું છે.